નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે જેમ ચર્ચા કરી હતી એ પ્રમાણે વિકર્ણ આકૃતિની રીતની ચર્ચા આપણા લેક્ચરમાં કરવાની છે। વિકર્ણ આકૃતિની રીત આખે આ ચેપ્ટરની અંદર ડિસ્કસમાં આવી જશે, જેની અંદર આપણું પ્રેક્ટિકલ પણ હશે અને થોડી થિયરી પણ હશે, બરાબર। થિયરીમાં વિકર્ણ આકૃતિની રીતની વ્યાખ્યા અને એના ફાયદા મર્યાદાઓ જોવાના છે અને પ્રેક્ટિકલની અંદર વિકર્ણ આકૃતિના દાખલા જોવાના છે। એક્ઝામમાં બહુ ઓછા ચાન્સ છે કે વિકર્ણ આકૃતિની રીતનો દાખલો પૂછાય, છતાં બી આપણે થોડું બ્રોડ વિચારીએ છીએ અને 360 ડિગ્રી પ્રિપરેશન કરવાની ગણતરીથી આપણે વિકર્ણ આકૃતિની રીતના દાખલાઓને બી કવર કરી લીધા છે આ લેક્ચરમાં। તમે જુઓ છો એ પ્રમાણે એક ઉદાહરણ એ દેખાઈ રહ્યું છે, ઉદાહરણ 1, અને એની અંદર સ્પષ્ટ કીધું છે કે વિકર્ણ આકૃતિ દોરો અને સહસંબંધ વિશે ચર્ચા કરો। તો ચલો ચર્ચા કરીએ, અને ચર્ચા કરીએ એ પહેલાં વિકર્ણ આકૃતિ દોરીએ। તો વિકર્ણ આકૃતિ દોરવા માટે તમે જોઈ શકો છો કે તમારા જોડે એક્સ અક્ષ અને વાય અક્ષ એટલે કે ચલ એક્સ અને ચલ વાય એવી રીતે બે જુદા જુદા ચલની જુદી જુદી વેલ્યુ છે। એમાં જો 50-10 એટલે એનો મતલબ એક્સની વેલ્યુ જ્યારે 50 હોય ત્યારે વાયની વેલ્યુ 10, એટલે એ બંને વચ્ચેનો સંબંધ થયો। 30-6 એક્સની વેલ્યુ જો 30 હોય તો વાયની 6 હોય। 80-16 એક્સની 80 હોય તો વાયની 16 હોય। 20-4 100-20 તો આ બધું શું છે? આ બધી પેર છે। પેર મતલબ જોડ, આ પહેલી જોડ, આ બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ અને પાંચમી જોડ। સ્પષ્ટ દેખાઈ આવે છે કે દાખલાની અંદર 5 જોડો છે, તો 5 જોડના આધારે 5 યામ બિંદુ મળશે, જેને કોઓર્ડિનેટ કહેવાય ઇંગ્લિશમાં। યામ બિંદુ મળશે। કેટલા યામ બિંદુ મળશે? 5। કેમ 5 યામ બિંદુ મળશે? કારણ કે આપણા જોડે જોડ કેટલી છે? 5, બરાબર। તો સમય ના બગાડતા આપણે આલેખ દોરવાનું સ્ટાર્ટ કરીએ। ધોરણ 11ની અંદર આપણે સારું એવું ભણી ગયા આલેખ દોરતા। હવે અહીંયા આલેખ કેવી રીતે દોરાશે એની આપણે ચર્ચા કરીએ। તો સમય ના બગાડતા આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણો આલેખ। બહુ સહેલો છે અને મજા પણ આવશે, બરાબર। તો અહીંયા આગળ આલેખને થોડો નાનો બનાવી દઈએ, એટલે કે જેનાથી આપણને કોઈ નડે નહીં। દોરતી વખતે સારું। સૌથી પહેલાં તમારે એક્ઝામમાં યાદ રાખજો, આલેખ પેપર નહીં મળે, ચોપડીમાં જ એટલે કે તમારી સપ્લિમેન્ટરીમાં જ તમારે આલેખ દોરતા શીખવાનું છે। એટલે આલેખ દોરતી વખતે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એક્યુરન્સી બહુ જરૂરી છે। બરાબર। આ આપણો આલેખ પેપર લઈ લીધું। આલેખ પેપર કહો કે આલેખ પોથી કહો કે ગમે તે, હવે એની ઉપર આપણે સ્કેલ માપ લઈ લઈએ। તો સ્કેલ માપ કેવી રીતે લઈશું? ચાલો 90 ડિગ્રી ઉપર આપણે આને ગોઠવી દઈએ અને ત્યાં આગળ આપણે સ્કેલ માપ લઈ લઈએ। 1 2 3 બરાબર, ઓકે, વેરી ગુડ। હવે આને અહીંયા આગળ સ્કેલ માપ બતાવી દઈએ।
ફૂટપટ્ટી એટલા માટે આપણે લીધી છે કે એક્યુરન્સી લેવલ આપણું 100% રહે. બરાબર. હવે સ્કેલને દૂર કરી દઈએ. ચલો, તમે એક્સ અક્ષ ઉપર જુઓ છો કે મોટામાં મોટી વેલ્યુ 100 છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. આનાથી વધારે એક્સ અક્ષ ઉપર કશાની જરૂર પડશે નહીં. અને વાય અક્ષ ઉપર તમે જોઈ શકો છો કે બહુમાં બહુ વેલ્યુ 20 સુધી છે. તો 5, 10, 15 અને 20. આનાથી વધારે જરૂર પડશે નહીં. તો આ આપણું વાય અક્ષ હતું. સારું, હવે આપણે શું કરીશું? હવે આપણે કોઓર્ડિનેટ જોઈન કરીશું. તો પહેલું યામ બિંદુ, પહેલી જોડ શું છે? એક્સની 50 અને વાયની 10. તો એક્સની 50 અને વાયની 10. તો એક્સ અક્ષ ઉપર 50 અને વાય અક્ષ ઉપર 10ને આપણે જોડીશું. તો ચલો, એ જોડાણ આપણું કેવું હશે જોઈ લઈએ. એક્સ અક્ષ ઉપર 50 અને વાય અક્ષ ઉપર 10. એ જોડાણ આપણું કેવું હશે એ આપણે જોઈ લઈએ. યાદ રાખજો, એક્સ અક્ષ ઉપર 50 અને વાય અક્ષ ઉપર 10. આ રીતનું કંઈક જોડાણ થશે અને એ બંને બિંદુ જ્યાં ભેગા થાય છે ત્યાં આગળ આપણે એક ટપકું કરી દઈશું અને એના યામ બિંદુ કહેવાશે. પછી જે આડી અને ઊભી ધરી છે એને આપણે રિમૂવ કરી દઈશું. એની કોઈ એક્ઝામમાં જરૂર હોતી નથી, યામ બિંદુની જરૂર હોય છે. એક્યુરન્સી માટે આપણે એ બતાવીએ છીએ. પછી બીજું યામ બિંદુ છે 30 અને 6. એટલે એક્સની વેલ્યુ 30 અને વાયની વેલ્યુ 6. એક્સની વેલ્યુ 30 અને વાયની વેલ્યુ 6. તો વાયની વેલ્યુ 6 કંઈક અહીંયા હોય અને એક્સની વેલ્યુ 30. અને એ બંનેને જોઈન્ટ કરીને એક બિંદુ બતાવી દઈશું. પછી આપણે આ વધારાના જે બે આડી અને ઊભી ધરી છે એને દૂર કરી દઈશું. પછી એક્સની વેલ્યુ 30 અને 6નું તો થઈ ગયું. 80 અને 16. એક્સની 80 અને વાયની 16. તો એક્સની 80 અને વાયની 16. તો વાયની 16 અહીંયા અને એક્સની 80 અહીંયા. અને આ બિંદુઓને જોડીને એક આપણે અહીંયા આગળ યામ બિંદુ મેળવી લઈશું. પછી 20 અને 4. 20 અને 4. તો એક્સની 20 અને વાયની 4. તો એક્સની 20 અને વાયની 4. એ બિંદુ આપણને અહીંયા મળશે. એક્સની 20 અને વાયની 4. આ બંનેને જોડતું યામ બિંદુ આપણને ત્યાં મળશે. અને છેલ્લે એક્સની 100 અને વાયની 20. એક્સની 100 અને વાયની 20. એક્સની 100 અને વાયની 20 જોઈ લઈએ. આ વાયની 20 તો લીધી, એનું જોડાણ સીધું એક્સની 100 જોડે કરીશું. આ તો રોંગ પડ્યું ભાઈ. ચલો એક સેકન્ડ. અને આને આપણે અહીંથી રિમૂવ કરી દઈશું. અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક સીધી રેખા આપણને મળે છે. એ જે રેખા મળે છે એ અહીંથી અહીંયા સુધી સીધી છે. તમે જો બધા જ બિંદુઓ લગભગ રેખાની ઉપર જ આવે છે. બધા જ બિંદુઓ. આ એક બિંદુ થોડું સાઈડમાં જાય છે પણ કદાચ એ એના ઉપર જ આવતું હશે. આપણે દોરવામાં થોડો પ્રોબ્લેમ થયો હશે.
તો અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ આલેખ ઉપરની તરફ જઈ રહ્યો છે અને બધા જ બિંદુઓ એક જ રેખામાં છે. તો કન્ક્લુઝન કંઈક આવું આવશે કે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ સુરેખ ધન સહ સંબંધ છે. આ સંપૂર્ણ શબ્દ એટલા માટે વાપર્યો કે એક જ રેખામાં બધા બિંદુઓ જોવા મળે છે. બરાબર. જોઈએ આપણે ઉદાહરણ 2. કંઈક એ જ રીતનું ઉદાહરણ 2 છે. સૌથી પહેલા આપણે આપણો આલેખ બતાવી દઈશું. અમુક ટાઈમે આ ચોંટીએ, બહુ બધું લોડ એક અંગાતે આપીએ ને એટલે. સારું, ચલો હવે આપણે આપણી સ્કેલ લઈ લઈશું. સ્કેલને આપણે ગોઠવી દઈશું આલેખ પેપર ઉપર અને ત્યાં આગળ આપણે એક્સ અને વાય અક્ષ ઉપર બહુમાં બહુ 10ની જરૂર પડશે. એટલે 1 2 3 4 5 6 એક ઇંચ ઉપર હું એક ટપકું લઉં છું. બરાબર મિત્રો. પછી આપણા સ્કેલના અહીંયા આગળ બી એ જ રીતે યામ બિંદુઓ લઈ લઈશું. આ તમારું એક્સ અક્ષ હશે, આ વાય અક્ષ હશે અને આ તમારું એક્સ અક્ષ હશે. અહીંયા 0 હશે. એક્સ અક્ષ ઉપર મોટામાં મોટી વેલ્યુ મને દેખાય છે 18. બરાબર. એટલે 1 2 3 4 5 6 7 8 9 2 ગેપ લઈ શકાય. 2 4 6 8 10 12 14 16 અને 18. વાય અક્ષ ઉપર મોટામાં મોટી વેલ્યુ દેખાય છે 10. તો અહીંયા બી 2 ગેપ લઈ શકાય. 2 4 6 8 અને 10. હવે જોઈએ આપણે કે એક્સ અક્ષ અને વાય અક્ષના યામ. તો પહેલી જોડ છે, પહેલી પેર છે આપણી 15 અને 5. એટલે એક્સની 15 અને વાયની 5. એક્સની 15 અને વાયની 5. તો એક્સની 15 અને વાયની 5. તો વાયની 5 આપણને અહીંયાથી મળે છે અને એક્સની 15 આપણા જોડે મિનિટ એક્સની 15 અને વાયની 5. એટલે આપણે અહીંયા આગળ આવીને ઊભા રહીએ.
અને જે આપણને કોઓર્ડિનેટ મળ્યા એના આપણે એક બિંદુ દ્વારા રજૂ કરી દઈએ અને પછી આ વધારાની લાઈનો આપણે ભૂસી નાખીએ. એ પછી બીજું યામ છે 18 અને 2, એક્સની 18 અને વાયની 2, એક્સની 18 અને વાયની 2. તો અહીંયા આગળ બીજું યામ બિંદુ આપણને મળી ગયું. પછી 8 અને 12, એક્સની 8 અને વાયની 12, એક્સની 8 અને વાયની 12, વાયની 12 અહીંયા આવશે કારણ કે આપણે 12 બતાવવાના રહી ગયા છે. વાયની 12 એટલે 12માંથી ઉઠાવો અને ક્યાં આવશે? એક્સમાં 8 ઉપર આવીને ઊભી રહેશે. બરાબર, અને આને આમ જોડી દો. ત્યારબાદ 10 10 ત્યારબાદ 12 8 લાસ્ટ એન્ડ ફાઇનલ કોઓર્ડિનેટ્સ. એક્સની 12 અને વાયની 8 એટલે વાયની 8 અહીંયા છે. એક તો ઊંધો આલેખ બની જાય છે. તો એક્સની 8 અને વાયની 12 કંઈક અહીંયા બની જાય છે આપણને. આ વધારાની જે લાઈનો છે એને આપણે રબ કરી દઈએ. અહીંયા આગળ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક જ રેખામાં બધા જ બિંદુઓ મળ્યા આપણને. બરાબર, તો અહીંયા એનું કન્ક્લુઝન કંઈક એવું આવશે કે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. તો મિત્રો યાદ રાખજો કે ડાબી બાજુથી જમણી બાજુ જ્યારે આલેખ ઉપરની તરફ જતો હોય ત્યારે સંપૂર્ણ ધન શબ્દ આવશે અને નીચેની તરફ આવતો હોય ત્યારે સંપૂર્ણ ઋણ શબ્દ આવશે. એટલે તમારો આલેખ પોઝિટિવ હોય તો ધન અને નેગેટિવ હોય તો ઋણ. આ પોઝિટિવ આલેખ કહેવાય અને આ નેગેટિવ કહેવાય. સંપૂર્ણ શબ્દ એટલા માટે આપણે લગાવીએ છીએ આગળ કારણ કે એક જ રેખામાં છે. જો બધા બિંદુઓ એક રેખામાં ના હોત તો ખાલી ધન આવત. એમાં સંપૂર્ણ ધન કે સંપૂર્ણ ઋણ એવો શબ્દ ના આવે, એમાં ફક્ત ધન અને ઋણ શબ્દ આવે. બરાબર, તો કેટલાક આલેખ આપણે હવે બુકમાં જોઈ લઈએ કારણ કે બધા આલેખ દોરવા જઈશું તો લેક્ચર બહુ લાંબુ થઈ જશે. આલેખ દોરવામાં આપણે બધા એક્સપર્ટ થઈ ગયા છીએ. કેટલાક આલેખ આપણે બુકની અંદર જે છે એ ચર્ચામાં લઈ લઈએ. તો જો જ્યારે તમારો આલેખ આ રીતનો હોય
નીચેથી ઉપરની તરફ ચડતો આલેખ હોય અને એક જ રેખામાં હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ. જ્યારે તમારો આલેખ ઉતરતો હોય અને બધા જ બિંદુઓ એક જ રેખામાં હોય તો એનું જ્યારે કન્ક્લુઝન લખો ત્યારે એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ બતાવે છે? સંપૂર્ણ ઋણ. પણ જો તમારો આલેખ ઉપરની તરફ હોય પણ એક રેખામાં ના હોય અને બિંદુઓ રેખાની આજુબાજુમાં નજીક નજીક વિસ્તરાયેલા હોય અને ચડતો આલેખ દેખાતો હોય એટલે કે નીચેથી ઉપરની તરફ જતો હોય ત્યારે સંપૂર્ણ શબ્દની જગ્યાએ શબ્દ બદલાઈ જાય અને ત્યાં આગળ તમારે આંશિક ધન સહસંબંધ, એટલે એક જ રેખામાં હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ અને આડાઅવળા બિંદુઓ હોય તો આંશિક ધન સહસંબંધ. અને એ જ રીતે તો જો આજના હોમવર્કમાં ઉદાહરણ 3 હશે એ જે તમારે જાતે દોરવાનું છે અને એનું કન્ક્લુઝન કંઈક આવું આવશે, આંશિક ધન સહસંબંધ જોવા મળશે તમને, બરાબર. પછી ઉદાહરણ 4 બી તમને હોમવર્કમાં આપીશ જેમાં આંશિક ઋણ સહસંબંધ જોવા મળશે, કારણ કે તમે જો આ બિંદુઓ એક રેખાની આજુબાજુમાં વિસ્તરાયેલા છે તો આંશિક ઋણ સહસંબંધ જોવા મળશે. પછી એક આ પ્રકારની આકૃતિ છે કે જેમાં તમને મુમેન્ટ ઉપરની તરફ કે નીચેની તરફ નહીં પણ એક સર્કલમાં જોવા મળે છે, મતલબ એક કુંડાળું જોવા મળે છે. તો અહીંયા આગળ તમારે એવો શબ્દ વાપરવાનો કે સુરેખ સહસંબંધનો અભાવ. અહીંયા આગળ સુરેખ સહસંબંધનો અભાવ છે એવું તમને જોવા મળશે. તો વિકર્ણ આકૃતિની રીતની વ્યાખ્યા જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આ જે પ્રક્રિયા છે એને વ્યાખ્યાના સ્વરૂપમાં તમારે લખવાની હોય. જેમ કે આપણે પહેલો દાખલો ગણ્યો હતો તો એ પહેલા દાખલામાં 5 જોડ આપી હતી અને 5 જોડના અનુરૂપ આપણને 5 બિંદુઓ મળ્યા હતા આલેખ પેપર ઉપર અને આ 5 બિંદુઓ એ આપણા વિકર્ણ આકૃતિની રીતનું નિર્માણ કરતા હતા. તો વ્યાખ્યા કંઈક આવી થશે, જોઈ લો. ધારો કે ચલ એક્સ અને ચલ વાયની n કિંમતોની જોડ, મતલબ 5 કિંમતો હોય તો 5 જોડ થાય અને 6 કિંમતો હોય તો 6 જોડ થાય. અહીંયા n કિંમતો છે એટલે 1 2 3 કેટલી જોડ થઈ? n જોડ થઈ. એક્સની કિંમતોને એક્સ અક્ષ ઉપર અને વાયની કિંમતોને વાય અક્ષ ઉપર યોગ્ય પ્રમાણ માપ લઈને આપણે 5નું 10નું 15નું પ્રમાણ માપ લેતા હતા અને નિરૂપણ કરવામાં આવે તો આપણને યામ બિંદુઓ મળે. 5 જોડ હોય તો 5 બિંદુઓ મળે, તો એક પહેલું બિંદુ, બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે n બિંદુઓ હતા. તો n બિંદુઓ આલેખમાં દર્શાવવાથી મળતી આકૃતિને વિકર્ણ આકૃતિ કહે છે. તો બહુ જ સહેલી વ્યાખ્યા છે, આ તમારે તમારા શબ્દોમાં મોઢે કરી દેવાની હોય. પરીક્ષા માટે IMP ક્વેશ્ચન, વિકર્ણ આકૃતિની રીતના ફાયદા અને મર્યાદા. IMP છે. તો પહેલો ફાયદો, રીત સરળ છે, ગણિતના જ્ઞાનની બહુ ઓછી જરૂર પડે છે, બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાનો થોડો પણ ખ્યાલ આવે છે, મતલબ સંપૂર્ણ સંબંધ, બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સંબંધ છે, સંપૂર્ણ ઋણ સંબંધ છે, આંશિક ધન સંબંધ છે, આંશિક ઋણ સંબંધ છે, એનો ખ્યાલ આવી જાય છે, આકૃતિ જોઈએ છે. બે ચલ વચ્ચે સંબંધ સુરેખ છે કે નહીં તેનો ખ્યાલ પણ આવે છે. એટલે કે બિંદુઓ કોઈ એક રેખા ઉપર કાં તો એની આજુબાજુમાં છે તો એ સંબંધ સુરેખ છે, પરંતુ એકદમ છેલ્લી આકૃતિ બતાવી હતી ને કે કુંડાળા જેવા બિંદુઓ વિખરાયેલા હોય તો કોઈ પ્રકારનો સંબંધ નથી. અને અંતિમ પ્રાપ્તાંકો એટલે કે જેને એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન કહેવાય, મતલબ ખૂબ જ મોટી મોટી કિંમતો હોય તો પણ એનું સ્વરૂપ જાણવામાં મુશ્કેલી પડતી નથી. તમે જુઓ કે નાનામાં નાના આંકડા હોય કે મોટામાં મોટા કરોડોમાં, મિલિયનમાં, ટ્રિલિયનમાં આંકડા હોય તો પણ એનો આલેખ આપણે આરામથી દોરી શકીએ છીએ. જીડીપીના આંકડાઓ ઉપરથી જીડીપીનો આલેખ દોરેલો હોય તો જીડીપીના આંકડાઓ તો ટ્રિલિયનમાં હોય છે, લાખો કરોડોમાં હોય છે. તો એટલો મોટો આલેખ ના થાય, ગમે એટલા નાના આલેખમાં ગમે એટલા મોટા આંકડાઓનું નિરૂપણ કરી શકાય. પરીક્ષા માટે મોસ્ટ IMP ક્વેશ્ચન, વિકર્ણ આકૃતિની એકમાત્ર મર્યાદા. તો એક મર્યાદા છે
અને જે પરીક્ષા માટે 1 માર્ક્સમાં પૂછાતી હોય છે કે સહસંબંધની જે ઘનિષ્ઠતા છે એની જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. જેમ કાર્લ પિયર્સનના દાખલામાં તમે 0.95 0.97 એવું આંકડાકીય ચોક્કસ માપ વિકર્ણ આકૃતિની રીતમાં મેળવી શકાતું નથી. તો મિત્રો, આ હતું આજનું લેક્ચર વિકર્ણ આકૃતિના આધારે. આવતા લેક્ચરમાં મતલબ આવતીકાલે બુધવારે આપણે થોડી આગળ ચર્ચા કરીશું આ ચેપ્ટરની, અને કાલે આ ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર હશે. પછી આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થઈ જશે. અને આ વીકની અંદર એક જાહેરાત લઈને અમે આવીએ છીએ તમારા માટે ટ્યુશનને લગતી. તો બધા રેડી રહેજો અને એના માટે પછી પ્રિપેર થઈ જજો. ઓકે, ટાટા બાય બાય, સી યુ, ટેક કેર.